તો સુરત સેન્ટ્રલ ઝોનમાં દર વર્ષે રસ્તાની થતી ખરાબ હાલતને કારણે લોકોને પડતી અગવડતાને લઈ પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ સેન્ટ્રલ ઝોનના રસ્તા સિમેન્ટ કોન્ક્રીટ બનાવવા માટે પાલિકા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે. ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું કે સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાઓનો અભાવ, ખાડાવાળા રસ્તાના લીધે ઘણા પરિવારો અને અન્ય ઝોનમાં હિજરત થવાથી કોટ વિસ્તાર ખાલી થવા માંડ્યો છે, જેથી આ વિસ્તારમાં જરૂરી કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોન વિસ્તાર એટલે કે સુરત શહેરનો મૂળ સુરત શહેરનો વિસ્તાર કહેવાય, કોટ વિસ્તાર કહેવાય, તળ સુરત કહેવાય. અને આ સુરત શહેરમાં વર્ષોથી સુરત મહાનગરપાલિકા તો હમણાં થયું છે, પરંતુ તે પહેલા નગરપાલિકા, એ પહેલા બરો નગરપાલિકા અને તે વખતથી સુરત શહેરના જે રસ્તાઓ છે એ ડામરના રસ્તાઓ છે. આ સેન્ટ્રલ ઝોનના ડામરના રસ્તાઓમાં કેટલીક વખત રસ્તાઓ તૂટી જાય, વરસાદમાં રસ્તાઓને પેચકામ કરવામાં આવે, 2-3 વર્ષે આ રસ્તાઓને કાર્પેટ કરવામાં આવે, રીકાર્પેટ કરવામાં આવે, એટલે પરિસ્થિતિ આટલા વર્ષો પછી એવી થઈ ગઈ છે કે રસ્તાઓની ઊંચાઈ વધી ગઈ છે અને લોકોના ઘરો નીચા થઈ ગયા છે. અને છેલ્લા 10 વર્ષથી સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજની લાઈનો, પાણીની લાઈનો અને મેટ્રો ટ્રેનની જે કામગીરી અંડરગ્રાઉન્ડ ચાલે છે એમાં ખોદકામને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા, લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. અને એક સેન્ટ્રલ ઝોનમાં કહેવાલ પ્રમાણે લગભગ 20-25% લોકો પોતાના પરિવાર સાથે અન્ય ઝોનમાં રહેવા ચાલ્યા ગયા છે. ત્યારે લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને આ સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓ સીસી રોડ બનાવવામાં આવે, સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવે એવી રજૂઆત